જોયું સોસાયટીના રહીશો આજ મંગુની દાદાગીરી આપણે ચલાવી નથી. હવે બધા એમ કહે છે કે ચેરમેન પદ તમે ખાલી કરો, રાજીનામું આપવું. આ ધીરુલાલ સોસાયટી સંભાળશે. ઓ ભાઈ, અહીંયા બધા છે નહીં કે આ બધા ભેગા થઈને નક્કી કરે. અને હું 2016થી અહીંયાની ચેરમેન છું અને મેં કેટલા કામ કર્યા છે. એક એકને પૂછો, બધાના ઘરમાં જઈને બધું હરખું કર્યું છે. મેં આ સોસાયટીમાં રોડ હરખો નહોતો, એ હરખો કરાવ્યો છે. હવે સોસાયટીમાં પેલો કચરો વાળો નહોતો આવતો, એ મેં શરૂ કરાવ્યું છે. સોસાયટીમાં કે તહેવાર નહોતા થતા, એ બધા શરૂ કરાયા. પૂછો બધાને. અમને બની જવું છે સોસાયટીનું ચેરમેન. બધા હોવા જોઈએ અહીંયા. બધા પૂરા લોકો નથી. બધા પૂરેપૂરા લોકો હોય ને તાણે બધી વાતો થશે. પતી ગયું ને, પણ તમારી આ દાદાગીરી હવે ચલાવવાની નથી. સોસાયટીને વિકાસની જરૂર છે. મંગુનું એક અઠ્ઠું શાસન હવે નહીં ચાલે. તમારી દાદાગીરી નહીં ચાલે. હવે તો ચેરમેન આ ધીરુલાલ જ બનશે. તમારે જો આ સભામાં બેસવું હોય તો બેસો, નહીં તો ઘર ભેગા થાવ મંગુબેન. ઓ ભાઈ, ઓએ કોઈ નવરું નહીં આયા તમારી આ નક્કોમી સભાઓમાં બેસવા માટે. આ તો મને તાત્કાલિક પેલો ભાઈ બોલાવા આવ્યો ને, કડી પેલું ફરીથી અપમાન વાળું છે. વાઈડ કરો આ લોકોનો. એકાદ બે ભોડા લો. તો ફ્રેન્ડ પેકઅપ થઈ ગયું છે અને સવારે જલ્દી શૂટ ચાલુ થઈ ગયું હતું અને બહુ સરસ વિડીયો બન્યા છે. બહુ જલ્દી આવવાના છે, તો જોતા રહેજો. અને બસ કંઈ નહીં, હવે ભૂખ લાગે છે થોડી. આજે અમારા રવિભાઈ હતા એટલે રવિભાઈને કીધું છે કે એમના હોટલ પરથી કંઈક મોકલે. હવે રાઈસ ખાવાના ચાલુ કર્યા છે, તો વિચાર છે કે એમના હોટલ પર મસ્ત બને છે મટકા બિરયાની. તો મેં કીધું ભાઈ આજે એ ખાવાનું મન છે,
તો એ કે હું ઝોમેટો કરી દઈશ અને તમે ખાઈ લેજો. તો બસ આજે મટકા બિરયાનીનો પ્રોગ્રામ છે. રવિભાઈની અહીંયા હોટલ છે તો એમના ત્યાંથી જ આવશે. કિશનલાલનો ફોન આવી ગયો છે, જમવા માટે જશે. વાત કરી લો 1 જ મિનિટ. તો ભાઈ એ તો સવારના શેડ્યુલનું પૂછતા હતા, એના માટે ફોન હતો કે ભાઈ કાલે મારે બરોડા જવાનું છે. એક નવરાત્રિનું છે એક જગ્યાએ હાજરી આપવા માટે નાની એમથી, તો એમના ત્યાં મારે જવાનું છે. તો એટલે હું બરોડા જવાની છું કાલે. તો કે શૂટિંગ આપણે તમારે સાંજે નીકળવાનું છે, તો કેવી રીતે શું આ તે. કીધું ના હું મોડા જ નીકળીશ. અહીંયાથી 7:30-8 વાગે નીકળીશ તો ભાઈ 9 વાગે પહોંચી જઈશ આરામથી. તો કાલે હાજરી પણ આપવાની છે એક જગ્યાએ બરોડામાં. કોઈ એવી મોટી નવરાત્રિ નથી, આઈ થિંક કોઈ સોસાયટીમાં જ જવાનું છે અને ઓળખીતામાં જ છે, એટલે એવી રીતે સંબંધીઓમાં જવાનું છે. તો બસ કંઈ નહીં. આ વખતે મેં નવરાત્રિ એટલી લીધી પણ નથી, કેમ કે નવરાત્રિનું આયોજન બધું એવું હતું બિચારાઓનું કે માંડ તો નવરાત્રિ થતી હોય, એમાં હું ક્યાં કોઈને છોડો એ બધી વાતો. પણ હા, શૂટિંગ પતી ગયું છે, આરામથી બેઠી છું. હવે પેલું મટકા પુલાવ આવે એટલે ખાઉં, એટલે તમને કહું કે કેવું છે. બરાબર, રિવ્યૂ આપું તમને. ભલે મારો ભાઈ છે પણ રિવ્યૂ હું સાચા જ આપીશ. બરાબર, તો મળીએ થોડી વારમાં. મટકા પુલાવ આવે એટલે ભૂખ લાગી ગઈ છે મને થોડી, કેમ કે અડધો રોટલો જ ખાધો છે. ખાવાનું ઓછું થઈ ગયું ને એટલે ભૂખ લાગી જાય છે. અને પાછી ઠંડી પણ ચાલુ થઈ ગઈ ને હવે થોડી તો ભૂખ લાગે થોડી. તો મટકા પુલાવ આવે ત્યાં સુધી રાહ જોઈએ છીએ. મળીએ થોડી વારમાં. ટાડા. તો ભાઈ મટકા બિરયાની આવી ગઈ છે. થોડી ખાઈ લીધી મેં, વધારે તો નહીં ખવાય પણ થોડી કાઢી લીધી છે અને થોડી નટુભાઈને આપી દીધી છે. પણ મેં ખાધી, બહુ જ મસ્ત છે, બહુ જ મજા આવી. તમે લોકો અહીંયા આણંદ કે નડિયાદ કે વિદ્યાનગર જ્યાં પણ હોવ, નડિયાદ તો નહીં પણ વિદ્યાનગર અને આણંદ હોવ આટલામાં, તો ચોક્કસથી ઓર્ડર કરજો. જો મસ્ત છે અને સ્વાદ બી બહુ સરસ છે. હું ખાઈ લઉં ને પછી મળું તમને. તો ફ્રેન્ડ, મેં ખાઈ લીધું છે મસ્ત, અને મટકા પુલાવ બહુ મસ્ત હતું. થેન્ક યુ મારા ભઈલા રવિભાઈ. અને બસ હવે મસ્ત ખાઈ લીધું છે તો હવે મસ્ત ઊંઘ બી આવશે, તો સૂઈ જઈએ છે. કાલનું શૂટિંગ છે, પાછું સવારે પાછું વહેલું ઉઠવાનું છે અને પાછું શૂટ ચાલુ થશે. તો પહેલાં તો મેકઅપ કાઢી લઉં, કાઢીને પછી ઊંઘીશ. થોડું મોબાઈલ મંત્રીશ, તમારા લોકોના સવાલોના જવાબ આપીશ અને પછી સૂઈશ, પણ સૂઈ જઈશ. પણ ખાધું સારું છે એટલે ઊંઘ સારી આવશે. શું પેલું રાઈસ ખાવાનું 1 વર્ષથી બંધ હતું ને, હવે ખાઉં છું ને તો એટલું આમ સુકૂન મળે છે ને તમે વિચારી નહીં શકતા કે મને રાઈસ કેટલા ગમે છે, કેટલા ભાવે છે. મતલબ જો મને રાઈસ મળે ને તો હું બીજું કશું જ ના ખાઉં. આઈ થિંક જો રાઈસથી પતલું થવાતું હોત ને તો ડેફિનેટલી હું 0- એવું ફિગર હોત મારું સાચે. પણ થોડા દિવસ અહીંયા શૂટ પર છું, કામ કરું છું, મહેનત કરું છું, એટલે ભૂખ લાગે છે. થોડું ખાઈ લઉં છું. એવું એક્સ્ટ્રીમ લેવલનું કંઈ ખાતી નથી, પણ થોડું ખાઉં છું. કંઈ નહીં, ખાવું જોઈએ. કેમ કે હમણાં ડૉક્ટરે પણ મને કીધું, મને થોડું નેક પેન ને એવું બધું થઈ ગયું હતું ને, તો કે તમે ડાયટ કરો છો ને એટલે કદાચ એના લીધે તમારા મસલ્સ સ્ટફ થઈ રહ્યા છે, પ્રોટીન ને વિટામિન્સની ઉણપના લીધે. તો મારે એવા કંઈક પ્રોટીન કે એવા સપ્લિમેન્ટ કે એવું કંઈક લેવાનું ચાલુ કરવું પડશે સાઈડમાં, જે મારી ડાયટ સાથે ને મારા બોડીને હેલ્પ કરે. કેમ કે બોડી ઉતરી રહ્યું છે તો હું ભૂખ્યા રહીને આઈ થિંક બોડી ઉતારું છું. કેમ કે એક્સરસાઇઝનો મને ટાઈમ નથી મળતો અને ખાવા પીવા ભૂખ્યા તો નહીં પણ હું ખાવાનું ક્વોન્ટિટી મારું ઓછું થઈ ગયું છે.
અને ઓછું કરી દીધું છે મેં થોડું ખાઉં છું હવે. અત્યારે અહીંયા શૂટિંગમાં આવી છું ત્યારથી 2 ટાઈમ ખાઉં છું, સવાર સાંજ. બાકી તો હું ઘરે હોઉં તો એક જ વાર ખાઉં છું. સાંજે કદાચ ભૂખ લાગે તો હું સેલેડ કે એવું કંઈ ખાઈ લઉં છું. કંઈ નહીં, થોડો ટાઈમ બહુ આટલા ટાઈમ સુધી બધું ખાધું છે જેમ તેમ અચર પચરને, તો હવે થોડો ટાઈમ ના ખાઈએ તો સારું, આપણી હેલ્થ માટે જ સારું છે. મને બોડીલી બહુ સારું લાગે છે અત્યારે કે મારું બોડી થોડું ઓછું છે, થોડું હેલ્ધી લાગે છે, તો મજા પણ આવે છે મને. બસ કંઈ નહીં, તો હવે થોડી વાર બેસું, હમણાં જ ખાધું છે એટલે, અને પછી થોડી વાર પછી આલા સૂઈ જાઉં છું. તો તમે લોકો પણ સૂઈ જાઓ આરામથી. મળીએ છીએ કાલે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટડા, ગુડ નાઇટ, ટડા.